નગરોલ પ્રશાસનના પાપે અમદાવાદ શહેરમાં સત્યાનાશ. એસજી હાઈવે પર સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં. 1 મહિના કરતા વધુ સમયથી સર્વિસ રોડ બિસ્માર હાલતમાં. પેચવર્ક ન થતા મોટા પથ્થર રોડ પર પથરાવાની સ્થિતિ જોવા મળી છે. મોટા પથ્થર રોડ પર પથરાવાની સ્થિતિને લઈ વાહન ચાલકો, સ્થાનિકો પણ પરેશાન છે. અમદાવાદના રસ્તાઓ પર કમર તૂટવાનું હવે નક્કી. અમદાવાદના રસ્તાઓનો વિકાસ ખાડામાં ડૂબ્યો. પ્રશાસનના પાપે અમદાવાદમાં નાગરિકોની કમર તૂટી રહી છે. સૌથી વધારે ટેક્સ ભરતા અમદાવાદના નાગરિકો પરેશાન છે. અમદાવાદના રસ્તા પર નીકળ્યા તો હોસ્પિટલનો ધક્કો નક્કી. અમદાવાદ શહેરમાં છેલ્લા 4 જેટલા દિવસથી વરસાદનો વિરામ છે, પણ શહેરના નાગરિકો કે જેને હજી પણ ઉબડખાબડ રોડ ઉપરથી વાહન ચલાવવામાંથી મુક્તિ નથી મળી. એબીપી અસ્મિતા આપણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કયા પ્રકારની છે તેના દ્વારા સત્તાધીશોને ઉજાગર કરવાનો અને જગાડવાનો એક પ્રયાસ કરી રહી છે. હાલ મેં છે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે આવેલા એસજી હાઈવે પર. એસજી હાઈવેની વાત કરીએ તો તેનો જે મુખ્ય માર્ગ છે તે નેશનલ હાઈવે ઓથોરિટીમાં છે અને તેનો જે સર્વિસ રોડનો ભાગ છે તે અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત આવતો વિસ્તાર છે. આગળ જઈશું અને આપણે અહીંયા આગળના રોડ રસ્તાની પરિસ્થિતિ કયા પ્રકારની છે તે બતાવીશું, કારણ કે ઇસ્કોન બ્રિજ કે જ્યાંથી ઉતરીને જે વાહન ચાલકો આ સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોય છે તેની હાલત અહીંયા આગળ જુઓ. ભારે વાહનો હોય કે હલકા વાહનો ગતિમાં અહીંયા આગળ પહોંચતા હોય છે, પણ તેની વચ્ચે આ પ્રકારના રોડના કારણે તેમના વાહનો સતત અહીંયા આગળ ભટકાઈને જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે રિક્ષા હોય કે વાહન ચાલકો હોય તે તમામ લોકો અહીંયા આગળથી પસાર થાય ત્યારે મુશ્કેલીનો સામનો કરીને પસાર થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલું જ નહીં, પાણી ભરાઈ જતાં અહીંયા આગળ મોટા પથ્થર છે તે પણ રોડ પર આવી ગયા છે, જેના કારણે વરસાદી પાણી ભરાય તે વખતે જે વાહન ચાલકો છે તે પણ અહીંયા આગળ ઈજા પામી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ મહાનગરપાલિકાનો દાવો હતો કે નવરાત્રિ સુધીમાં અમદાવાદ શહેરના રોડ રસ્તા છે તેને મોટરેબલ કરવામાં આવશે. ગત રવિવારે કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી, પણ તે બાદ ફરી એક વખત અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત આ પ્રકારની છે કે જે તૂટેલી હાલતમાં અને તેની સાથે રોડ ઉપર મોટા પથ્થર છે તે અલગ અલગ સ્થળો ઉપર જોવા મળી રહ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા.